ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરીના વધતા વેચાણ વચ્ચે પોલીસે ડીસામાંથી 3 દિવસમાં 2 જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ હોવા છતાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાઈમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે। ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન હરિઓમ સ્કૂલ પાસે એક્ટિવા પર જતો એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાથી માહિતી મળતા પોલીસે ખાનગી રાહે હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટિવા પર ફરતા આયુષ ભરતભાઈ મોદી નામક યુવકને પકડી તપાસ કરાઈ હતી। જે વખતે તેની પાસેથી શંકાસ્પદ દોરીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે વધુ તપાસ કરતા આ યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું। જેના પગલે પોલીસની ટીમે ચાઇનીઝ દોરીની 10 રીલ અને એક્ટિવા સહિત કુલ 30,000નો મુદ્દામાલ જપ્ત કરી આ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 2 દિવસ અગાઉ પણ હુસેની ચોક પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી। ત્યારે પોલીસે 3 દિવસમાં 2 શખ્સોને ચાઇનીઝ દોરા સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે।